ભરૂચ શહેર અને જિલ્લામાં આજે 80મા સ્વાતંત્ર્યતા પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિવિધ સરકારી કચેરીઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, શાળાઓ તેમજ જાહેર સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી અપાઈ। ભરૂચ શહેર અને જિલ્લામાં આજે 80મા સ્વાતંત્ર્યતા પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિવિધ સરકારી કચેરીઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, શાળાઓ તેમજ જાહેર સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપવામાં આવી। સ્વાતંત્ર્ય પર્વને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા। શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી તિરંગા યાત્રા, દેશભક્તિ નારા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનથી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ। આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે। સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે। આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ। માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપીએ છીએ। ભરૂચ નગરપાલિકા ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ઉપપ્રમુખ રચિતા મોદી, કારોબારી ચેરમેન સહિત વિવિધ સમિતિઓના ચેરમેન, નગરસેવકો, વિપક્ષના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ આ હાજરી આપી। બીજી તરફ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે યોજાયેલ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા। તિરંગા નિશાન અને દેશભક્તિના નારા સાથે સમગ્ર ભરૂચ જિલ્લો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલો જોવા મળ્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ।